અંકલેશ્વરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। ત્યારે 3 રસ્તા સર્કલ ખાતે આ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારે પાકિસ્તાન વિરોધ સૂત્રોચ્ચાર કરીને પુતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું। ત્યારે પાકિસ્તાનના ઝંડાને રોડ ઉપર લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તો અંકલેશ્વરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજરોજ અંકલેશ્વર શહેરના યુવાનો, બહેનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા। આવી હરકત જે પાકિસ્તાન વારે ઘડીએ કરતા આવ્યું છે એનો જવાબ સરકાર અવશ્ય આપશે એવી અમને ખાતરી છે। સાથે સાથે હું સરકારશ્રીને અને બધાને બાહેધરી આપું છું કે જ્યારે પણ આ યુવાનોની કે અમારી જ્યાં પણ તમને જરૂર પડશે ત્યારે અમારા અંકલેશ્વરના યુવાનો પણ તમારી પડખે ઊભા રહી અને તમામ કાર્યવાહીમાં સાથ આપવા આ દેશવાસીઓ તમારી સાથે છે। તેને લઈને આજે અહીંયા અંકલેશ્વર 3 રસ્તા ખાતે પાકિસ્તાનના પુતળા દહનનું અને રોડ પર તેમના ફ્લેગ લગાવીને તેમના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બિન રાજકીય રીતે અહીંયા જોડાયેલા તમામ લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ભારતના દરેક ખૂણાથી દરેક લોકોના દિલની એક જ અવાજ છે કે આ ક્યાં સુધી બેઠીશું અને આ નાપાક હરકત જે ભિખારી જેવી પરિસ્થિતિમાં છે પાકિસ્તાન, એને સબક શીખવાડવાનો જરૂર નરેન્દ્ર મોદીને અમે અહીંયાથી એક એલાન કરીએ છીએ કે તમે અહીંયાથી તમારી સાથે છીએ અને એને ફૂંક મારીને ઉડી જાય એવી પરિસ્થિતિમાં છે। પણ મને ખબર છે કે આયોજનબદ્ધ રીતે કામ કરી અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી એનો જોરમાં બદલો આપશે અને એમને દાંત ખાતા કરી નાખશે એવો જવાબ આપશે અને બીજી વાર આવ્યો હુમલો કરવાની એ લોકો પ્રયાસ નહીં કરે એવો તાબડતોડ જવાબ